હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં। તો જો આજની સવાર બહુ વહેલી થઈ ગઈ છે મારા માટે, કારણ કે આજે તો સવારે હું 4:30 પોણા 5 વાગે જેવું ઊભી થઈ ગઈ હતી, કારણ કે કાલ રાત્રે જ આપણો કાર્યક્રમ થઈ ગયો હતો। આપણા આવતીકાલે આપણા કુળદેવી માતાના દર્શન કરવા જવાનું હતું, એટલે સવારે વહેલા ઘેરથી નીકળીએ ને તો રાત્રે રાત થતાં વહેલા ઘેર આવી જવાય। તો જો સરસ મજાનું આપણો સુરત દાદા આવી ગયા છે દર્શન આપવા માટે, અને આપણે અર્ઘ્ય આપી દીધો એમને, અને એમને પ્રાર્થના કરી હતી કે આપણું જિંદગી આપણું ભવિષ્ય ઉજ્જવળ બને। તો ભગવાનને સરસ અર્ઘ આપીને પછી જે પાણી તપેલીમાં બચે ને હું બીજા બધા જે છોડ હોય ને એની અંદર રેડી દઉં, કારણ કે પગમાં તો આવવા ના દેવાય પાણી, એટલા માટે। તો જો આપણે દૂધે સરસ થઈ ઉકળી ગયું હતું, અને એક બાજુ આપણી ચાય ઉકળી ગઈ હતી, તો ચાની અંદર આદું નાખી દીધું, અને ભગવાનને જે આપણે દૂધ ધરાવવાનું હોય ને એ નાની નાની વાડકીઓમાં આપણે દૂધે લઈ લીધું હતું। તો આપણે ભગવાનને પૂજા કરીએ એટલે આપણે ધરાવવાનું હતું। તો જો સરસ મજાની આપણે સેવા પૂજા એ આજે કરી દીધી છે વહેલા આજે તો સેવા પૂજા થઈ ગઈ હતી, તો ભગવાનના તમે દર્શન કરી લો। અને પછી મારા સેવા પૂજા થઈ ગઈ ને એટલે આવી ગઈ હતી ઉમરોટની પૂજા કરવા માટે। તો આપણે વહેલા નીકળવાનું હતું એટલે આજે બધું થોડું ફટાફટ કામ ચાલતું હતું, એટલે સેવા તો જે કરવાની હતી એ તો બધું જ મેં કરી દીધું હતું, દીવાબત્તી કરી દીધી, એમાં તો કંઈ આપણે છોડવાનું જ નહોતું કોઈ વસ્તુ, એટલે પછી આવી ગઈ હતી હું ઉમરોટની પૂજા કરવા માટે। તો સરસ જો કંકુથી આપણે પહેલાં પાણીથી સરસ ઉમરોટને સાફ કરી દીધો, વહેલા મેં પોતું મારી જ દીધું હતું, તે આપણો ઓગણાની જે જગ્યા હોય ને એમાં મેં સરસ પોતું મારી દીધું હતું, અને પછી ચોખ્ખા કપડાથી મેં ઉમરોટને લૂછીને પછી એના પર આપણે સાથિયા કર્યા હતા, અને એક બાજુ જુઓ આપણે કપૂરે પ્રગટાવી દીધું હતું, અને અમે બેઠા હતા એટલે નેન્સુ અમારી જવાની તૈયારી હતી ને એટલે રીલું જોતી હતી, તો એની અંદર એનો ગાવાનો થોડો તાન આવી ગયો હતો એટલે ડાન્સ કરતી હતી। પછી ચા નાસ્તો કરીને અમે તૈયાર થઈને નીકળી ગયા હતા। તો જેવા અમે નીચે પાર્કિંગમાં આવ્યા ને તો મસ્ત એક બિલાડી એવી ગાડી પર બેઠી હતી તેને જોઈને એટલી મજા આવી ગઈ ને, તો પછી તો જો અમે આવ્યા ને એટલે પછી બિલાડી જતી રહી, કારણ કે બિલાડી થોડી આપણાથી બીવાતી હોય છે એટલે જતી રહી। અને આજે રવિવારની રજા હતી એટલે છોકરોએ ગ્રાઉન્ડમાં આવી ગયો હતો રમવા માટે સવારમાં 7:30 પોણા 8 વાગ્યામાં, તો છોકરોએ નીચે તૈયાર થઈને આવી ગયો હતો, કારણ કે રજા હોય એટલે છોકરાને તો આજે એવું લાગે કે આજનો આપણો મજાનો દિવસ છે, એટલે સવારે વહેલા એ લોકો જે દિવસે જો સ્કૂલે જવાનું હોય ને એ દિવસે વહેલા ના ઉઠે, પણ રજા હોય ને એ દિવસે વહેલા થઈને એમને રમવાનું હોય ને એટલે નીચે આવી જાય। અને પછી હું દાણાએ જોડે લઈ ગઈ હતી કે જેથી કરીને આપણા કબૂતરના દાણાએ સવારમાં જ આપણે કબૂતરના દાણાએ અપાઈ જાય, એટલે જો કબૂતરોને બધાને દાણા આપી દીધા હતા। આપણા કબૂતરા છે ને હવે બીવાતા નહીં આપણાથી, આપણે રોજ દાણા નાખવા જતા હોય ને નહીં તો કેવું થતું એક કબૂતર એક ગભીરું પક્ષી છે કે ઉડી જ જાય આપણો થોડો અવાજ થતો હોય તો, પછી દાણા નાખીને પછી અમે થોડાક જ હજુ સોસાયટીની બહાર નીકળ્યા હતા, તો બધા શિક્ષકો બાળકો બધા નીકળી ગયા હતા, આજ રજાનો દિવસ હતો ને એટલે સ્વચ્છતા અભિયાન ચાલતું હતું, કારણ કે કેવું હોય પ્લાસ્ટિક ને બધું બહુ જ રોડ ઉપર બધું હોય છે કે જે ગાયોને ખાતા હોય ને તેમના પેટમાં એમને તકલીફ થઈ જાય, તો એ કામ બી સરસ એમણે કર્યું હતું। અને પછી થોડા આગળ આવ્યા એટલે આપણે પેટ્રોલ પંપ ઉપર આવી ગયા હતા કે આપણે રિક્ષાને સરસ એમને જમાડવાનું હતું ગેસથી, તો આપણે ગેસ પુરાવી દેવાનો હતો, તો ગેસ પુરાવવા માટે અમે થોડી વાર ઊભા રહ્યા હતા, અને પછી ગેસ પુરાવીને અમે આગળ નીકળી ગયા હતા। તો જો થોડા તમને સીન બતાવ્યા હતા કે રસ્તામાં માટલીઓવાળા ને બધા હતા ને એ તમને સીન બતાવ્યા હતા મેં। પછી આવી ગયા હતા ગાયો ચારોવાળા હતા ત્યાં આગળ, તે મેં કીધું ચલો નીકળ્યા જ છીએ તો આપણે ગાયોને ચારો નીરતા જ જઈએ, તો મેં ચારો લીધો તો નેસુન પપ્પાએ કીધું ચલો તમે હાથ અડાડી દો, અને નેન્સીને કીધું તમે હાથ અડાડી દો, એટલે બંનેને પૂન મળી જાય ને, એટલે હું નીચે ઉતરી હતી પણ પછી ચારો વધારે હતો ને એટલે પછી નેસુન પપ્પા કે ચલ હું બી નીચે આવું તો એ બેને કામ થઈ જાય ફટાફટ, અને પછી અમારે આગળ જવામાં મોડું ના થાય, એટલે પછી ગાયોને જો ચારો નીરી દીધો હતો, અને પછી પાછા અમે આગળ નીકળી ગયા હતા। અમારી જોડે રિક્ષા છે, ગાડી નથી, એટલે અમારે થોડું પહોંચવામાં થોડી વાર લાગે। અને કલોલ જતા જુઓ મસ્ત જોગણી માતાનું મંદિર આવે છે તે ફેમસ છે, અને પછી અમે કલોલમાં જે એમડીવાળાનો સ્ટોર છે મોટો ડીમાર્ટ જેવો સ્ટોર છે, બહુ મોટો નથી પણ સ્ટોર સરસ છે, એમાં મરચું હળદર ને હું ત્યાંથી જ લઉં છું, સરસ આવે છે। અને પછી થોડો અમારે સામાન લેવાનો હતો એ મેં લઈ લીધો, નેન્સી માટે મસ્ત ચોકલેટ લીધી હતી ત્યાંથી, અને પછી અમે થોડા આગળ ગયા કડીમાં પહોંચી ગયા ને એટલે
પાત્રા જોયા હતા. નેસુન પપ્પા ચા પીવા ઊભા રહ્યા ને રજવાડી આગળ, એટલે મેં પાત્રા જોયા હતા. મેં કીધું અમને થોડો નાસ્તો કરાવી દો. તો પાત્રા જોયા એટલે આપણે ગુજરાતીઓને તો પાત્રા જોઈ, પાત્રા હોય, ઢોકળા હોય, ખમણ હોય એટલે મન લલચાઈ જ જાય. અને આપણે જ નાસ્તો કરીને પછી સીધા આપણે પહોંચી ગયા હતા બહુચરમાના મંદિરે. તો જો આપણે મંદિરમાં પહોંચતા પહેલાં ઘણી બધી એવી દુકાનો આવે છે કે જો આવા રમકડા મળતા હોય છે, નાના નાના છોકરાઓના રમકડા હોય છે ત્યાં આગળ. પછી માતાજીની મૂર્તિઓ ત્યાં સરસ મળતી હોય છે. જો આ બાળક કેટલું સરસ દેખાય છે ને, રમકડું જોઈને જ લેવાનું આપણને મન થઈ જાય કે કેટલું મસ્ત ક્યુટ ક્યુટ લાગે છે. છોકરાઓના રમકડા બહુ જ સરસ હોય છે ત્યાં આગળ, એટલે આપણને જોવાની મજા આવી જાય. તો જો નાના છોકરાઓનો જો રસોડા સેટ હોય છે, ઢીંગલીઓ હોય છે, બધું સરસ સરસ હતું. અને પછી આપણે હાથે બાંધવાના લકી ચેન હોય છે, દોરાઓ હોય છે ત્યાં આગળ. પછી આ ગાડીઓમાં લગાવવાના સ્ટીકરો બધું ઘણું બધું હોય છે ત્યાં આગળ. કે આપણે આવી જગ્યાએ જઈએ ને એટલે જો માતાજીની ચુંદડીઓ, પ્રસાદીવાળા, આપણને બધું જાત જાતની વસ્તુ મંદિર આગળ જઈએ એટલે આપણને ત્યાં જોવા જ મળે. જો ત્યાં આગળ બેગોય સરસ હતી, પર્સ સરસ મળતા હતા, બધી સરસ સરસ વસ્તુઓ ત્યાં મળતી હતી. એટલે અમે જોવા થોડી વાર ઊભા રહ્યા હતા. પછી અમે પ્રસાદીવાળાની દુકાન ઉપર આવી ગયા હતા. તો જોતા હતા કે કઈ પ્રસાદી લેવી છે. તો ત્યાં આગળ મોતીચૂરના લાડુ હતા, પછી જે આપણે લાડુ આવે છે ને ભેડરના, એ લાડુ હતા. સરસ સરસ હતું બધું. તો અમે લીધું અને પ્રસાદી લીધી હતી. અમે ડબલ શેકેલા માવાના જે પેડા આવે છે ને એ અમે પ્રસાદી લીધી હતી. અને મંદિરમાં એટલી બધી ગરમી તો હતી જ કે આગળ રસ્તામાં ગરમી લાગી ને, પણ ત્યાં આગળ સગવડ બહુ જ સરસ કરેલી હતી કે ઠેર ઠેર બધા કુલરો ગોઠવેલા હતા, જેમાં આપણને પાણી છંટાય ને એવા કુલરો હતા. તો મજા પડી જઈ હતી અમને. અને પછી જો અમે થોડા થોડા સીન લીધા હતા, તમને માતાજીના દર્શને કરાય. મંદિરનું કામકાજ ચાલે છે ને એટલે છેક મંદિર આગળ જવાતું નથી, બધાને કોઈને જવા નથી દેતા, કામ ચાલતું હોય છે એટલે આપણે દૂરથી જ દર્શન કરવાના હોય છે. પછી જો આ વલ્લભ ભટ્ટનું જે મંદિર છે ને ત્યાં આનંદનો ગરબો એ લખેલો છે દિવાલ ઉપર, અને એક બહુચર બાવની લખેલી છે કે જેથી કરીને કોઈને બોલવાનું હોય આનંદનો ગરબો, બહુચર બાવની, તો ત્યાં જોઈ બોલી શકે. અને જો પવન તો સરસ હતો ત્યાં આગળ, અમને બહુ જ મજા પડી ગઈ. તો પહોંચ્યા પછી મજા પડી જઈને તો રસ્તામાં તમને બહુ જ ગરમી લાગી હતી. અને પછી થોડી વાર મંદિરમાં બેસી અને પછી અમે આવી ગયા હતા હોટલમાં જમવા માટે. તો હોટલમાં આવ્યા ને, સરસ એસી હોટલ હતી, પણ ખબર નહીં કેમ તો ડુંગળી કપાતી હતી, શું થયું અમને બધાને એટલી બધી આંખો બળતી હતી ને. તમારે એક આંખમાંથી તો કાજલ જ જતું રહ્યું હતું. તે નેન્સુન બતાવતી હતી. મેં કીધું મારે એક આંખમાં કાજલ રહ્યું છે ને એક આંખમાંથી તો જતું જ રહ્યું છે. જો આમાં બધાની આંખો બહુ જ બળતી હતી. અને પછી દર્શન મસ્ત માતાજીના કરીને અમે આવી ગયા હતા ઘરે. તો ઘરે આવીને પછી મેં બ્લિંકિટમાંથી સામાન મંગાવી દીધો હતો. ખાખરાને મંગાવ્યું હતું, બટાકા થોડો નાસ્તોને મંગાવી દીધું હતું. તો ઘેર આવીને સરસ અમે નાસ્તો કરી દીધો. અને આખા દિવસના થાક્યા પાક્યા હતા તે જોડે બેસીને પહેલાં નાસ્તો કર્યો. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ